ધોરણ 10 વિષય વિજ્ઞાન, તેમાં રાસાયણિક વિજ્ઞાન આપણે દેખી રહ્યા છીએ અને રાસાયણિક વિજ્ઞાનમાં આપણે દેખવાના છે ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો તેમાં આપણે દેખીએ છોકરાઓ, તો આપણે આખો આ પાર્ટમાં જે મેઇન સવાલો છે તે બધા આપણે દેખી ગયા છે. હવે આપણે દેખીશું હેતુલક્ષી પ્રશ્નોત્તર, એટલે એમાં જે 1 માર્કના સવાલ આવે, ટૂંકમાં જવાબ છે, એક શબ્દમાં ઉત્તર છે, ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, તો તે દેખવાનું આજે આપણે આજથી ચાલુ કરીશું. અને પરફેક્ટલી હું જે અત્યારે તમને આઈએમપી આપું છું તે પહેલાં આપણે કરી નાખીએ, પછી આપણે દેખીશું વધારે પડતા એક્સ્ટ્રા. ઓકે, તો દેખીએ આપણે આ ચોથો સવાલ કે ઘરની દિવાલોને દોડવા માટે વપરાતા પદાર્થનું નામ અને અણુસૂત્ર લખો. તો તમારા ઘરે જે આપણે ચૂનાવાળી વાત કરીએ છીએ, બરાબર, ચૂનાનું નીતળ્યું પાણી, ચૂનાના તમે પાણીમાં મેં એ પણ કીધેલું, સવારે જ કીધેલું કે ચૂનાના તમે પાણીમાં ઉમેરો, બરાબર, તો શું થાય? ગરમી નીકળે, ઉષ્મા એટલી નીકળે કે તેમાં તમારો હાથ ના નખાય. જેમ કે આવું એક છે ને લોખંડની બકેટ લઈ લીધી, લોખંડની ડોલ લઈ લીધી, એની અંદર છે ને મેં ચૂનો છે, પાણી ભેગું કરી દીધું, તો થોડા સમય પછી તમે દેખશો બકા ત્યાં પરપોટા નીકળતા દેખાશે. અને પરપોટા શું, તમે એને અડો ને બકા જબરજસ્ત જવાય, કેમ કે ગરમ ગરમ થઈ ગયું હોય. સવારે કીધેલું મેં તમને કે ચૂના તમે પાણીમાં ઉમેરો તો કઈ પ્રક્રિયા? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્માક્ષેપક પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. મતલબ તેમાં શું થાય? ઉષ્મા ઉર્જા મુક્ત થાય, ઉષ્મા ઉર્જા મુક્ત થાય, બરાબર, ઉષ્મા બહાર નીકળે. જ્યારે ઉષ્મા શોષક પ્રક્રિયા કોને કહેવાય? જેમાં ઉષ્મા શોષણ થતી હોય. તો હવે દેખીએ કે ઘરની દિવાલોને ધોવા માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે, જેનું અણુસૂત્ર શું છે? CaOH ટ્વાઇસ. યાદ રાખવાનું. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની વાત કરીએ, જે ઘરની દિવાલ ધોવા માટે વપરાય છે, તેને ચૂનાનું નીતળ્યું પાણી પણ કહેવાય છે. ચૂનાનું નીતળ્યું પાણી. ઓકે, પછી દળ સંચયનો નિયમ લખો. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્ય એટલે દળનું સર્જન કે વિનાશ થઈ શકતું નથી. ભગવદ્ ગીતામાં એક શ્લોક છે, તે શ્લોકમાં એવું કે નેનમ છેદનથી સસ્તાની નેનમ દહતી પાવક નેન ક્લેનમથી દહન તે આપે ન શોષયતી મારતો. આ આત્માને કોઈ હણી શકતું નથી, કોઈ શસ્ત્ર વડે હણી શકાતો નથી, ના કોઈ વડે કશા વડે મારી શકાતો નથી. તેનો જન્મ નથી, તેનો અંત નથી. તો ભગવદ્ ગીતામાં જેમ આત્મા વિશે વાત થઈ છે ને, ભગવદ્ ગીતામાં ઉર્જા વિશે પણ વાત કરાઈ છે, તેવી રીતે અહીં જ વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર 1માં ભણીએ છીએ દળ સંચયનો નિયમ, તો તે પણ એવું જ કહે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તમે દેખી લો, કોઈ પણ કેમિકલ રિએક્શન તમે દેખી લો, તેમાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતું નથી. ઉર્જા સંરક્ષણનો બી નિયમ આ જ છે કે તેમાં ઉર્જાનું સંરક્ષણ કે વિનાશ થઈ શકતું નથી. આત્માનો પણ આ જ નિયમ છે કે ત્યાં આત્માનું સર્જન કે વિનાશ શક્ય નથી. ઓકે, કયા કાર્બનિક પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે? મતલબ ગ્લુકોઝ સિમ્પલ ભાષામાં દેખવા જાય કે ભાત છે, બટાકા છે, બ્રેડ, તાકાત આપનારા પદાર્થો છે. જેવા કાર્બનિક પદાર્થોનું વિભાજન થઈને ગ્લુકોઝ ઉદ્ભવે છે, ભાત, બટાટા, બ્રેડ વગેરે જેવા. હવે દેખીએ શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં શાનો ઉપયોગ થાય છે. હવે આનું મને તમને છે ને છોકરા વિડીયો અને ફોટો બતાડીશ હું ત્યાં ટ્યુશનમાં જ, તો ત્યાં તમને દેખતા જ ખબર પડી જશે કે ત્યાં સિલ્વર બ્રોમાઇડ કે સિલ્વર ક્લોરાઇડનો ઉપયોગ થાય છે. શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં સિલ્વર બ્રોમાઇડ કે સિલ્વર ક્લોરાઇડનો ઉપયોગ થાય છે. પછી આગળ આપણે દેખીએ તેલ અથવા ચરબીજન્ય ખોરાકને હવામાં લાંબો સમય ખુલ્લો રાખવામાં આવે તો તેના કયા ગુણો બદલાય છે? તો છોકરા આપણે એક સવાલની ચર્ચા કરી હતી, તેનું નામ છે ખોરાપણું. છે ને છેલ્લો સવાલ અહીંયા હતો, ક્યાં ગયો? આ રહ્યો ખોરાપણું. મતલબ છેલ્લા નજીકનો સવાલ છે ખોરાપણું. તો તેમાં આપણે આના વિશે આખું ભણી ગયા હતા કે તેલ અથવા ચરબીજન્ય ખોરાકને હવામાં લાંબો સમય સુધી ખુલ્લામાં રાખવામાં આવે તો ખોરાકનો સ્વાદ અને ગંધ બદલાય છે, અને આ ઘટનાને શું કહેવાય? ખોરાપણું. ઓકે, જો વન લાઈન આપણે આ દેખીએ છીએ, હજુ આપણે આ પણ દેખવાના બાકી છે, તો આ બધા બી દેખીશું. કેમ? તો કે આપણે ફક્ત પાર્ટને આઈએમપી નહીં દેખવું. કોઈ છોકરાએ આમાંથી 11-12 સાયન્સ કરવું હશે, કોઈ ડિપ્લોમા કરવું હશે, તો તેમાં આ બધું કેમિસ્ટ્રી, જનરલ કેમિસ્ટ્રી નોલેજ કહેવાય, તો આ કામ લાગશે. પણ તે ક્યારે આપણે દેખીશું? જ્યારે મેન સવાલ પહેલાં તમે ભણી લો મારી પાસેથી કમ્પ્લીટ, પછી તને કમ્પ્લીટ યાદ રાખી લો ને, અને બેઝિક ક્વેશ્ચન કમ્પ્લીટ યાદ રાખો ને, તો પછી તમને આ થોડા અઘરા સવાલ તમને સમજાઈશ. અને ફરીથી કહું છું, જેટલા મેં તમને આઈએમપી સવાલ કંઈ કીધા છે ને તેને પૂછવાની ચાન્સ પૂરેપૂરા છે, બરાબર. એટલે એ પહેલાં કમ્પ્લીટ મોડે કરી લેશું, ત્યાર પછી આપણે એક્સ્ટ્રા નોલેજ તરીકે બધું દેખીશું. ઓકે, ચાલો હવે આપણે દેખીએ કળી ચૂનાનું સૂત્ર. સવારે આ બધું કરાવી હતું, અત્યારે જનરલ રિવિઝન થાય છે, તોય હું ટ્રાય કરીશ કે સ્પીડ થોડી સ્લો રાખું, વધારે ફાસ્ટ ના થાય. તો કળી ચૂનાનું સૂત્ર શું છે? CaO, જેને કહેવાય કેલ્શિયમ ઓક્સાઇડ. લોખંડ માટે કાટનું સૂત્ર તો કે Fe2O3 ઇન્ટુ મીન્સ ગુણાકાર ઇન્ટુ SH2O. ખોરાકને અખાદ્ય બનાવતી પ્રક્રિયાનું નામ તો કે ઓક્સિડેશન. આ પણ મેં કીધેલું. ઓક્સિડેશનથી શું થાય? તો કે પદાર્થ ઓક્સિડેશનથી શું થાય? કોઈ પણ વસ્તુ હોય, મતલબ કોઈ પણ પદાર્થ હોય, તેમાં ઓક્સિજનનો શું થાય? ઉમેરો થાય, હાઇડ્રોજન દૂર થાય અથવા ઇલેક્ટ્રોન દૂર થાય. જ્યારે રિડક્શનમાં તેનું ઉલટું થાય. રિડક્શનમાં શું થાય?
હાઇડ્રોજનનો ફરીથી કહું છું, રિએક્શનમાં હાઇડ્રોજનનો ઉમેરો થાય, ઓક્સિજન દૂર થાય, ઇલેક્ટ્રોન ઉમેરાય. મતલબ કે ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન રિએક્શનમાં ઉમેરાય, જ્યારે ઓક્સિજનનું શું થાય, દૂર થાય. જ્યારે ઓક્સિડેશનમાં શું થાય, ઓક્સિજન ઉમેરાય, ઇલેક્ટ્રોન દૂર થાય અને હાઇડ્રોજન બી દૂર થાય. આ મેં તમને ઓક્સિડેશન રિએક્શનમાં મેં તમને શીખવ્યું હતું. લેડ સલ્ફેટનું રાસાયણિક સૂત્ર લખો. તો લેડ સલ્ફેટનું રાસાયણિક સૂત્ર કયું છે? PbSO4. મિથેનના દહનથી શું બને છે? મતલબ મિથેનને તમે સળગાવો છો, મિથેનને તમે હવે સળગાવો મતલબ તેને ઉષ્મા ઉર્જા આપો છો. ઉષ્મા ઉર્જા પણ કોની હાજરી વગર સળગે ના? ઓક્સિજનની. એટલે અહીં સિમ્પલ ભાષામાં મિથેનના દહનથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે. ઓકે, તો હવે આપણે દેખીએ મિથેનના દહનથી શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે. તો જો મિથેનના દહનની આપણે પ્રક્રિયા દેખીએ, કુદરતી વાયુનું દહન એટલે સળગવું. તો અહીં છે ને CH4 છે. CH4ને શું કહેવાય? મિથેન કહેવાય. કયો વાયુ કહેવાય? મિથેન વાયુ. G મીન્સ ગેસ. G મીન્સ ગેસ. G મતલબ ગેસ. નહીં ઓક્સિજન ગેસ. હવે અહીં ઓક્સિજન કેમ થયો? કેમ કે છોકરાઓ કોઈ પણ આગ અથવા કોઈ પણ સળગવું અથવા કોઈ પણ દહનની પ્રક્રિયા ઓક્સિજનની ગેરહાજરી વગર થઈ શકે નહીં. તો તેટલા માટે દેખો અહીં ઓક્સિજનનો ઉમેરો થાય છે. મતલબ અહીં ઓક્સિડેશન રિએક્શન કહેવાય ને. ઓક્સિજનનો ઉમેરો થાય. મેં તમને છોકરાઓ શું કીધું? ઓક્સિડેશનમાં શું થાય? ઓક્સિજનનો ઉમેરો થાય. એટલે મિથેનમાં શાનો ઉમેરો થયો? ઓક્સિજનનો ઉમેરો થયો. તો શું બનશે? તો કે અહીં 2O2 છે, બરાબર. તો અહીંથી 2O અહીં આગળ જોડાય તો O2 મતલબ કાર્બન ડાયોક્સાઇડ બન્યું, અને 2O તે અહીં પાણીમાં H2માં જોડાયા એટલે બન્યું શું બન્યું? પાણી બન્યું. ઓકે, અને 2 દુ 4 એટલે કે 4 હાઇડ્રોજન અહીં થઈ ગયા. અહીં 4 હાઇડ્રોજન, અહીં 2 ઓક્સિજન, અહીં 1 અને અહીં 2 ઓક્સિજન એટલે 2 ને 2 4 ઓક્સિજન થઈ ગયા. 2 દુ 4 બેલેન્સ થઈ ગયું, બરાબર છે. ફરીથી કહું છું, ધ્યાન આપો. મિથેનના દહનની પ્રક્રિયા એ કઈ પ્રક્રિયા છે? સાદી ભાષામાં ઓક્સિડેશનની પ્રક્રિયા છે ને. અને તેના અંતે છેલ્લે શું ઉત્પન્ન થયું? ઉષ્મા ઉત્પન્ન થયું, બરાબર. હરખી રીતે અહીં ધ્યાન આપો. હવે ઉષ્મા ઉત્પન્ન થતી હોવાથી તેને કઈ પ્રક્રિયા કહેવાય? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. એ પણ મેં પહેલાં સમજાવ્યું હતું અને પહેલાંના વિડીયોમાં લખેલું પણ સમજાવ્યું હતું પણ ખરું. આ કોલસાના દહનવાળું બી દેખજો કે તેમાં પણ અંતે શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. એમાં કોલસા તરીકે શું હતું? કાર્બન હતો. S એટલે સોલિડ. કોલસો ઘન સ્વરૂપમાં હોય ને, અને સોલિડને ગુજરાતીમાં શું કહેવાય? ઘન કહેવાય, બરાબર છે. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા કયા રંગની રાખ ઉદ્ભવે છે? હવે આ મેં સવારે સમજાવ્યું હતું. મેગ્નેશિયમની પટ્ટીવાળું આખું મેં કીધેલું કે મેગ્નેશિયમની પટ્ટી જ્યારે સળગતી હોય જ્યોત કઈ હોય છે? ઝળહળતી સફેદ. તો રાખ પણ કઈ ઉદ્ભવે છે? એકદમ સફેદ રંગની. તેનો જવાબ આવી રહ્યો સફેદ. પછી આ યાદ રાખવાનું છે કે રાસાયણિક પ્રક્રિયા હોય તો તે દરમિયાન ઉદ્ભવતા અદ્રાવ્ય. અદ્રાવ્ય એટલે શું? તો કે દ્રાવ્ય ન હોય તે. અદ્રાવ્ય એટલે શું? તો કે દ્રાવ્ય ન હોય તે એટલે ઓગળેલ ન હોય તે. ઓગળેલ ન હોય તે. તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતા અદ્રાવ્ય પદાર્થને એટલે કે દ્રાવ્ય ન હોય તે પદાર્થને અથવા ઓગળેલ ન હોય તે પદાર્થને શું કહેવાય છે? તો કે અવક્ષેપ. કોઈ પ્રક્રિયા થાય છે અને તે પ્રક્રિયામાં કોઈ પદાર્થ ઓગળ્યો નથી તો તેને શું કહેવાય? અવક્ષેપ કહેવાય. શું કહેવાય? અવક્ષેપ. યાદ રાખજો. તો એક ક્ષારણ ન થાય એટલે કાટ ન લાગે. ક્ષારણ ન થાય. ક્ષારણની આપણે આખી ઘટના બનાવેલા, એના વિડીયો પણ બનાવ્યા હતા અને તે વિડીયો તમને મોકલેલો છે. કે ક્ષારણ ન થાય તે 2 ધાતુના નામ લખો. તો કે AU અને PT. AU મીન્સ સોનું અને PT મીન્સ પ્લેટિનમ. AU મીન્સ સોનું અને PT મીન્સ પ્લેટિનમ. કયો વાયુ ધડાકાભેર સળગી ઉઠે છે? તો કે હાઇડ્રોજન વાયુ. H2 ગેસ, G4 ગેસ. ઓકે, પછી આ દેખવાના છે આગળ કે કુદરતમાં થતી વિઘટન પ્રક્રિયાને એક ઉદાહરણ આપો. તો કે સિમ્પલ ભાષામાં ફળો અને શાકભાજી બગાડતા હોય તે એક પ્રકારની વિઘટન પ્રક્રિયા છે. શ્વેત-શ્યામ ફોટોગ્રાફીમાં ઉપયોગમાં લેવાતા રસાયણનું નામ આપો. તો કે સિલ્વર બ્રોમાઇડ. આપણે ઉપર પણ દેખી ગયા. શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં શાનો ઉપયોગ થાય છે? તો કે સિલ્વર બ્રોમાઇડ કે સિલ્વર ક્લોરાઇડ. ઓકે, પછી કડી ચૂનાનો એક ઉપયોગ જણાવો. તો કે સિમેન્ટની બનાવટમાં. એ પણ આપણે આગળ દેખી ગયા હતા. જો આવી રહ્યું હે ને. પહેલાં તો આખી આપણે વિઘટન રિએક્શન દેખી હતી. વિઘટન રિએક્શનમાં હતું શું કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને, જેમ કે અહીં મેં કેલ્શિયમ કાર્બોનેટને અહીં ગરમ કરું તો તેનાથી મને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. એક પ્રકારની વિઘટન પ્રક્રિયા થઈ. પછી અથવા આ પણ છે, કાર્બન ડાયોક્સાઇડને ગરમ કરું તો કાર્બન વત્તા ઓક્સિજન વાયુ મળે છે. તો આ પણ વિઘટન પ્રક્રિયા થઈ. પણ મેં આપણે આ રિએક્શન, આ બંને રિએક્શન તમને યાદ કરવાની કીધેલી. કેમ? તો કે આ સેમ રિએક્શન અહીં પણ છે કે સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય તેની બનાવટ લખો. તો કે કેલ્શિયમ ઓક્સાઇડ CaO અથવા કડી ચૂનો વપરાય છે. તેની બનાવટ આ રહી. કેલ્શિયમ કાર્બોનેટ જેને કહેવાય ચૂનાનો પથ્થર, તેના ઉષ્મીય વિઘટનથી મતલબ ઉષ્મા તેને આપો તો ઉષ્મા આપતા શું થાય છે? ચૂનાના પથ્થરને તમે ગરમ કરો તો કડી ચૂનો CaO સોલિડ સ્વરૂપમાં હોય એટલે ઘન સ્વરૂપમાં હોય. કડી ચૂનો કે બને છે જેને ક્વિક લાઇમ પણ કહેવાય. શું કહેવાય? ક્વિક લાઇમ. મતલબ તેને કાર્બન ડાયોક્સાઇડ છેલ્લે અહીંયા આગળ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. ઓકે, તો આ રિએક્શન ધ્યાન રાખવાની છે. તો સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે? કેલ્શિયમ ઓક્સાઇડ. એટલે તમે પહેલાં ફરીથી કહું છું છોકરા, મોટા મેં IMP સવાલ પહેલાં કરાયા છે. આ મોટો સવાલ છે.
એનાથી આ થોડો નાનો સવાલ થયો. અને એનાથી સૌથી નાનો પેલો 1 માર્કનો સવાલ થયો કે સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે? કેલ્શિયમ ઓક્સાઇડ વપરાય છે, જેને કહેવાય CaO અથવા કડી ચૂનો. ઓકે, તો આ થઈ ગયું કડી ચૂનાનો એક ઉપયોગ જાણો તો કે સિમેન્ટની બનાવટમાં. હવે દેખીએ ઉમદા ધાતુના 2 ઉદાહરણ આપો. તો ઉમદા ધાતુના 2 ઉદાહરણ AU અને PT છે. ઓકે, AU અને PT છે. AU મીન્સ સોનું અને PT મીન્સ પ્લેટિનમ. જ્યારે AG મીન્સ ચાંદી. એક નાનું છોકરું છે ને, આપણે નથી કહેતા અગુ એવું કર્યા કરતા હોય છે અગુ, બરાબર? તો AG પરથી ચાંદી ને AU પરથી સોનું. ચાંદી સોનું યાદ રાખવાનું, ચાંદીનો ભાવ વધારે સોનું ભાવ ઓછો એવીને યાદ રાખવાનું. એટલે ચાંદી પહેલાં અને પછી સોનું આવે. સોનું ચાંદી નહીં, ચાંદી સોનું યાદ રાખવાનું. અગુ. ઓકે, અગુ આવીને યાદ રાખવાનું. નાનું છોકરું કર્યા કરતો હોય છે. આ જસ્ટ જનરલ કોમેડી વેમાં થયું. તો આટલા જનરલ આપણા થઈ ગયા. હવે દેખીએ લેડ નાઇટ્રેટ પાવડર કયા રંગનો હોય છે? તો યાદ રાખવાનું કે સફેદ રંગનો પાવડર હોય છે લેડ નાઇટ્રેટ, બરાબર છે. પછી શ્વસન એ કયા પ્રકારની પ્રક્રિયા છે? મેં તમને એ પણ કીધેલું કે શ્વસનમાં છેલ્લે શું થાય? તમે જેમ કે શ્વાસ લો, હવે શ્વાસ લેતી વખતે શ્વાસ તો તમે લીધો, પછી જ્યારે શ્વાસ નાકથી શ્વાસ છોડો છો ને, ત્યારે તમારે હથેળી લાવજો. તમારા નાકની આગળ તમારી હથેળી લાવજો તો તમને એવો અનુભવ થશે કે તમારો શ્વાસ ગરમ છે. ખબર પડે છે? અને શ્વાસ ગરમ છે મતલબ ત્યાંથી શું નીકળતી હોય? નાકમાંથી ઉષ્મા નીકળતી હોય. ઉષ્મા બહાર નીકળે તે પ્રક્રિયાને કઈ કહેવાય? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. આ બધું આપણે મોટા મોટા સવાલમાં ભણી ગયા છે. શું છે કે શ્વસનનો ફરીથી શ્વાસ અંદર લીધો, તેને શ્વાસ અંદર લીધો, હવે શ્વાસ લીધો, હવે શ્વાસ બહાર કાઢતી વખતે હથેળી ક્યાં મૂકી? નાક આગળ બિલકુલ મૂકી. તો મને એ અનુભવ થાય કે મારો શ્વાસ ગરમ છે. મતલબ શ્વસન કઈ પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક. મતલબ છેલ્લે ઉષ્મા બહાર નીકળે છે. ઓકે, પછી દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી, તેને દળ સંચયનો નિયમ કહેવાય. ઓકે, યાદ રાખવાનું છે. પછી ફોડેલો ચૂનો ખાલી જગ્યા નામે પણ ઓળખાય છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ફોડેલો ચૂનો કયા નામે ઓળખાય છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના નામે પણ ઓળખાય છે. તો આ પણ યાદ રાખજો. ઓકે, ફોડેલો ચૂનો. પછી Fe અને Mgમાં ખાલી જગ્યા વધુ સક્રિય ધાતુ છે તો કે Mg મીન્સ મેગ્નેશિયમ, Fe મીન્સ આયરન જેને ફેરસ કહેવાય, બરાબર? Mg મીન્સ મેગ્નેશિયમ, Fe મીન્સ આયરન. ઓકે, સારની પ્રક્રિયાને લીધે ચાંદી પર ખાલી જગ્યા રંગનું સ્તર જોવા મળે છે. આ પણ મેં તમને કાટવાળી પ્રક્રિયામાં સમજાવ્યું તો યાદ રાખજો. અને આ પરીક્ષામાં પૂછાયો છે ઘણી વખતે સવાલ. ઘણી વખતે આ સવાલ પૂછાયો છે કે શાળાની પ્રક્રિયાને લીધે ચાંદી પર કયા રંગનું સ્તર જોવા મળે છે? કાળા રંગનું સ્તર જોવા મળે છે. એટલે કાળા રંગનું લેયર બાજી ગયેલું જોવા મળે. જેમ તમે તાંબામાં કેવું છે લીલા રંગનું લેયર બાજી જાય છે, સ્તર બાજી જાય છે, તેમ ચાંદી પર કયા રંગનું લેયર બાજી અથવા સ્તર બાજી જાય? કાળા રંગનું. કયા? કાળા રંગનું, એટલે બ્લેક રંગનું. જો આપણે શાળામાં કાટમાં આગળ દેખી ગયા છે ને, જો લોખંડને કાટ લાગે, ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર. એટલે કેવું મોટા સવાલ થાય ને તો નાના સવાલ આરામથી થઈ જાય, પણ પહેલાં મોટા કરવાનો હોય. તાંબા પિત્તળના વાસણો પર લીલા રંગનો ક્ષાર બજે છે. લોખંડ પર લાલચ પડતા કથ્થાઈ રંગનો પાવડર જમા થાય છે. ખબર છે ને? હવે ક્ષારને દૂર કરવા માટે શું કરવામાં આવે છે? તો કે તેની પર કલર કરવામાં આવે છે, રંગ કરવામાં આવે છે. અથવા લોખંડ પર લગતો કાટ લગાવવા તેની પર રંગ કરવામાં આવે છે. અથવા લોખંડ કરતાં વધુ સક્રિય અથવા ક્રિયાશીલ ધાતુ કઈ છે? ઝીંક. તો ઝીંકનું આવરણ લગાડવામાં આવે, પડ લગાડવામાં આવે, તેને ગેલ્વેનાઇઝ આયરન કહેવાય. આખી પ્રક્રિયાને શું કહેવાય? ગેલ્વેનાઇઝેશન કહેવાય. આ બધું પહેલાં કરાયું હતું, બરાબર? સરખી રીતે શાંતિથી. તો એ જ વસ્તુ વારંવાર બકા રિપીટ થાય ને, એટલે કે પહેલાં મોટા સવાલ સરખી રીતે કરી લેવાના, પછી નાના સવાલ કરવાના. ઓકે, તો આજનું બેઝિક જે વન લાઇનર હતું તે આટલું કરવાનું છે. તમારે કેટલા સવાલ છે ફરીથી કહી દઉં. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 સમથિંગ 28 જેવા સવાલ છે. તો 28 to 28 તમારે યાદ કરવાના અને મોડે કરવાના રહેશે. તેમજ કાલે આનું 1 મિનિટ આગળ થોડું દેખી લઈએ. ચાલો 30 કરી દઈએ. એન્ટીઓક્સિડન્ટનું એક ઉદાહરણ આપો. હવે એન્ટીઓક્સિડન્ટ એટલે શું? એન્ટીઓક્સિડન્ટ એટલે શું? ખરાપણું ખરું, તેમાં જ આપણે દેખી ગયા એન્ટીઓક્સિડન્ટ પદાર્થ. તે ફરીથી દેખી લઈએ. ખબર છે ને? જોઈ સામાન્ય રીતે તેલી અથવા ચરબીયુક્ત ખોરાકમાં થતું ખરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો કેમ ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે? તો પ્રતિકાર એટલે શું? એક પ્રકારનો વિરોધ. સામાન્ય રીતે તેલી અથવા ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર એટલે કે વિરોધ કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે અને એને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કહેવાય છે. કેમ ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરશે? કેમ ખોરાપણું થાય શા માટે? તે કે તે તમે કોઈ તેલી અથવા ચરબીજન્ય ખોરાક છે તેને ખુલ્લી હવામાં તમે રાખો તો ખુલ્લી હવામાં ઓક્સિજન શું થાય? તે પદાર્થમાં ભળી જાય. અને કઈ પ્રક્રિયા થાય? ઓક્સિજન ઉમેરાવાથી ઓક્સિડેશન પ્રક્રિયા થાય. હવે તમે શું કરવું? એવા પદાર્થો તેમાં ઉમેરો અથવા પદાર્થને એવી રીતે નાખો કે તેમાં અંદર કોઈ ઓક્સિજન વાયુ જાય નહીં, અથવા એવો પદાર્થ ઉમેરો કે ઓક્સિડેશન થાય નહીં. અને એવા પદાર્થોને શું કહેવાશે? એન્ટીઓક્સિડન્ટ પદાર્થો. ઓકે, તો આ ધ્યાન રાખવાનું છે. તેવા પદાર્થો કયા કયા છે આપણે દેખવા જઈએ. જો આ એક પદાર્થ દેખતા પહેલાં એક વાત કહું. છોકરાઓ આ જે સવાલ છે ને
ક્ષારણ છે, ખોડાપણું છે, ઓક્સિડેશન રિએક્શન છે, અને પેલી આગળ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા, તેની માટે આપણે અલગથી વિડીયો બનાવ્યા છે. તો પ્લીઝ એવું ના સમજતા કે સાહેબ ડાયરેક્ટ આ સમજાત. બાકી એની પહેલાં મેં આ વસ્તુ સમજાવી દીધું છે. પહેલાં મોટા આ સવાલ પહેલાં સમજાવી દીધા જ કમ્પ્લીટ. તો એ વિડીયો પહેલાં દેખવાનો રહેશે. નહીં દેખો તો બકા આ વધારે સમજ નહીં પડે. એટલે કે પહેલાંના વિડીયો પહેલાં દેખજો અને પછી આ વિડીયો દેખજો સરખી રીતે, તો વધારે સમજ પડશે. ઓકે, ચાલો તો દેખીએ એન્ટીઓક્સિડન્ટનું એક ઉદાહરણ આપો. તો એન્ટીઓક્સિડન્ટનું એક ઉદાહરણ છે, આપણે સાદી ભાષામાં દેખવા જઈએ તો એન્ટીઓક્સિડન્ટનું ઉદાહરણ છે નાઇટ્રોજન વાયુ. બટાકાની જે આપણે ચિપ્સ દેખીએ છીએ ને, બાલાજી વેફર્સ છે અથવા ગોપાલ છે, આ છે તે છે. તો બાલાજી વેફર્સમાં આપણે દેખીએ ને તો વેફર ખાલી આટલી જ હોય, અહીંથી અહીં લગીને આટલે જ વેફર હોય, 7-8 વેફર 5 રૂપિયામાં. પણ આટલું બધું શું ભરેલું હોય? નાઇટ્રોજન વાયુ. કયો વાયુ ભરેલો હોય? નાઇટ્રોજન ગેસ. આટલું બધું અહીં ભરેલું હોય છે. ઓકે, ભાઈ હાઇડ્રોજન રિએક્શન કરતા તરીકે વર્તે એવી એક પ્રક્રિયા લખો. તો એવી પ્રક્રિયા આપણે દેખવા જોઈએ હરખી રીતે કે CaCO3 સોરી માય મિસ્ટેક Cu વત્તા H2. તો હવે અહીં H2 થયું શું છે? તો કે અહીંથી દેખો, અહીં ઓક્સિજન શું થયો છે? દૂર થયો છે ને. અને શું બન્યું છે? એકલું કોપર વત્તા H2. આ 30મો સવાલ વધારે એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે નથી, પણ જેટલા 29 છે એવું નહીં કે ઇમ્પોર્ટન્ટ નહીં, પણ થોડું ધ્યાન રાખવાનું કે અહીં હાઇડ્રોજનનું અહીં સિમ્પલ ભાષામાં ઓક્સિજન દૂર કરાયું છે. તો કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા. બરાબર. તો સિમ્પલ ભાષામાં વાત કહું છું, આ કમ્પ્લીટ આવડવા જોઈએ. જેટલા બી 29-30 સવાલ છે કમ્પ્લીટ, કાલે એનો ટેસ્ટ આપવાનો છે. ક્લાસ પૂરો થાય છે. કંઈક ના સમજ પડે તો મને જણાવજો.